આ તો મેં કર્યું થાય છે. એટલે ગંગા સતીની વાણી કહે છે હું અને મારું આ મનનું કારણ છે. આ બે વાત જો પૂરી થઈ જાય ને તો જિંદગીમાં કાંઈ કરવું જ ન પડે. રામ હું અને મારું આ બે વાતની જ માથાકૂટ છે. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો તો ઊંધી દિવાલ કોઈ માછું હણી કોઈ હસોડિયું મારે અને પાછો રિયો બબડે કે કારખાના વાળામાં બૂથિયું જ નથી ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા કે હું કે કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. આમ પકડી લઈ ગયા કે હા આણી તો આઈન પાસે હતી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નહીં. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ત્યાં સમાધાન થતું તું ન કરીએ ક્યાં. મેં કર્યું હવે તારા જેવા તો કેટલાય ના પડે. મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ મારા રામ. કંસ કૌરવ ને રાવણ જેવા દુનિયાના હતા નહોતા થઈ ગયા. તમારી મારી શું હસ્તી હતી ભલા મને. એક કુરુક્ષેત્રના મેદાનમાં ગંગાનો પુત્ર ભીષ્મ જેવો મહાપુરુષ, વિચાર કરજો, યમના દૂત આવે એને લેવા અને તેથી દાદા ભીષ્મ એમ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ હશે?